હોળીના પર્વને હવે માત્ર 12 દિવસ બાકી છે અને સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી છે. પરંતુ મુશ્કેલી માત્ર ભીડની નથી, સૌથી મોટી સમસ્યા વ્યવસ્થાના અભાવની છે, જે ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. હોળી ઉજવવા પોતાના વતન જતા ઉત્સાહ શ્રમિકો અને અન્ય મુસાફરો રાત્રિભર ટ્રેનની રાહ જુએ છે, લાંબી કતારમાં ઊભા રહે છે અને જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન આવે ત્યારે ભારે ભીડના કારણે અવ્યવસ્થા પણ સર્જાય છે. મહત્વની વાત એ છે કે સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી 100થી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. યાત્રીઓના જણાવ્યા મુજબ એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે. પ્લેટફોર્મ પર પૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિક વતન જવા નીકળશે, ત્યારે શું આયોજન હતું? ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી. આ પહેલી વાર નથી કે ઉધના રેલવે સ્ટેશન પર આવી અવ્યવસ્થા જોવા મળી છે. ગયા વર્ષે પણ હોળી, દિવાળી અને છઠ પૂજાના સમયે મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવી હતી.